Okay, friends, once again, welcome back and a very good afternoon to everybody. I hope you all are safe, your family member, your relative, your parents, your friends, all are safe, and you are enjoying this new era, this new way of learning. We are discussing chapter number 1, વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર. આ ચેપ્ટરમાં સ્ટાર્ટિંગમાં આપણે વિદ્યુત ભાર અને એના સાથે સંકળાયેલી વાતચીત ડિસ્કસ કરી. છેલ્લા 2-3 લેક્ચરથી આપણે વિદ્યુત ક્ષેત્ર વિશે વાતચીત કરી રહ્યા છીએ. આપણે બે પ્રકારના તંત્ર માટે વિદ્યુત ક્ષેત્રની પણ ચર્ચા કરી. એક હતું બિંદુવત વિદ્યુત ભાર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર અને એના માટેનું સૂત્ર KQ/R². બિંદુવત વિદ્યુત ભાર માટે વિદ્યુત ક્ષેત્ર KQ/R². ધન વિદ્યુત ભારની ક્ષેત્રરેખા બહાર નીકળે અને ઋણ વિદ્યુત ભારમાં ક્ષેત્રરેખાઓ દાખલ થાય. અને આપણે વિદ્યુત ડાયપોલના વિદ્યુત ક્ષેત્રની પણ વાત કરી હતી. યાદ કરો, ડાયપોલની અક્ષ પર વિદ્યુત ક્ષેત્ર 2kpr/r² માઇનસ a² નો સ્ક્વેર ઇન્ટુ p cap, અને r ઇઝ વેરી વેરી ગ્રેટર ધેન a હોય તો 2kp/r³ ઇન્ટુ p cap. અને ડાયપોલની વિષુવ રેખા પર વિદ્યુત ક્ષેત્ર -kp/r² પ્લસ a² ⁵ અને r ઇઝ વેરી વેરી ગ્રેટર ધેન a હોય તો -kp/r³ ઇન્ટુ p cap. તો ડાયપોલની અક્ષ અને ડાયપોલની વિષુવ રેખા પર વિદ્યુત ક્ષેત્રની વાત કરી હતી. તો આ ડાયપોલના વિદ્યુત ક્ષેત્રના બંને ક્વેશ્ચન ખૂબ જ અગત્યના હતા. અને ત્યારબાદ સમાન વિદ્યુત ક્ષેત્રમાં જો કોઈ વિદ્યુત ડાયપોલને મૂકવામાં આવે, સમાન વિદ્યુત ક્ષેત્રમાં કોઈ વિદ્યુત ડાયપોલ મૂકવામાં આવે તો તેના ઉપર બળ કેટલું લાગે અને ટોર્ક કેટલું લાગે એની વાતચીત કરી હતી. તમને મિત્રો ખ્યાલ છે સમાન વિદ્યુત ક્ષેત્રમાં જો ડાયપોલ મૂકવામાં આવે તો તેના પર લાગતું બળ કેટલું હોય? યાદ છે કોઈને? 0. વેરી ગુડ. તો મિત્રો લાસ્ટ લેક્ચરમાં જે ટોપિક હતો એમાં સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ પર લાગતું બળ અને ટોર્કની વાત હતી. તો મિત્રો ધ નેમ ઓફ ધ ટોપિક, શું મિત્રો હું જે લખું છું તમને દેખાઈ રહ્યું છે? હા સર. ઓકે. સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ પર સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ, ધીસ ઇઝ ધ ટોપિક, રાઈટ? ઓકે. નાઉ ફ્રેન્ડ્સ, આ કિસ્સામાં આપણને ખબર છે કે ડાયપોલ પર લાગતું બળ કેટલું હોય? તો પરિણામી બળ તો કે ભાઈ ધન વિદ્યુત ભાર પર લાગતું બળ પ્લસ QE અને ઋણ વિદ્યુત ભાર પર લાગતું બળ માઇનસ QE. તો વોટ ઇઝ ધ નેટ ફોર્સ? 0. એટલે પરિણામી બળ શૂન્ય હોય તો એને એ ઘટનાને શું કહેવાય? રેખીય સંતુલન. એટલે ડાયપોલ રેખીય સંતુલનમાં છે તેમ કહેવાય. અને ડાયપોલ પર લાગતું ટોર્ક કેટલું કોઈને યાદ છે મિત્રો? P ક્રોસ E. હા, તો ટોર્ક સદિશ સ્વરૂપે લખીએ તો P ક્રોસ E હતું, અને જો માત્ર મૂલ્ય સ્વરૂપે લખીએ માનાંક સ્વરૂપે તીર વગર સદિશ વગર તો શું હતું મિત્રો? PE sin theta.
P P sin sin theta. theta. મિત્રો થીટા બરાબર 0 હોય ને તો એવા સંજોગોમાં ટોર્ક 0 બને કારણ કે sin 0 પણ sin 0 0 છે. થીટા ઇઝ ઇક્વલ્સ ટુ 180 માટે પણ ટોર્ક 0 બનશે કારણ કે sin 180 પણ 0 છે. એટલે sin 0 પણ 0 છે, sin 180 પણ 0 છે. તો મિત્રો થીટા બરાબર 0 કે 180 વાળી અવસ્થા એ બંને શું હું એ સંતુલન અવસ્થા કહેવાય કારણ કે એ અવસ્થામાં ટોર્ક પણ 0 હશે અને બળ પણ 0 હશે. હા. તો આને સંતુલન અવસ્થા કહેવાય. થીટા બરાબર 0 વાળી અવસ્થાને પણ સંતુલન અવસ્થા કહેવાય અને થીટા બરાબર 180 વાળી અવસ્થાને પણ સંતુલન અવસ્થા જ કહેવાય કારણ કે તે અવસ્થામાં બળ તો ઓલરેડી બળ તો કોઈ પણ સંજોગોમાં 0 હતું. ડાયપોલ પર લાગતું બળ તો દરેક સંજોગોમાં 0 હતું પણ આ સંજોગોમાં ટોર્ક પણ 0 થશે. આ સંજોગોમાં ટોર્ક પણ 0 હશે. એટલે થીટા બરાબર 180 અને થીટા બરાબર 0 વાળી અવસ્થા બંને સંતુલન અવસ્થા છે પણ 0 વાળી અવસ્થાને સ્થાયી સંતુલન અવસ્થા કહેવાય અને 180 વાળી અવસ્થાને અસ્થાયી સંતુલન અવસ્થા કહેવાય. તો હવે ક્વેશ્ચન એવો થાય કે અસ્થાયી સંતુલન શું? હા થીટા બરાબર 0 વાળી અવસ્થાને સ્થાયી સંતુલન શા માટે અને થીટા બરાબર 180 વાળી અવસ્થાને અસ્થાયી સંતુલન શા માટે કહેવાય એવો ક્વેશ્ચન થાય. સૌથી પહેલા થીટા બરાબર 0 વાળી અવસ્થાનો મતલબ શું એ સમજાવી દઉં. થીટા બરાબર 0 હોવું એનો મતલબ એવો થયો કે ડાયપોલ મોમેન્ટ અને વિદ્યુત ક્ષેત્ર એક જ દિશામાં હોવા. તો મિત્રો આ સમાન વિદ્યુત ક્ષેત્ર છે. હવે એમાં છે ને હું ડાયપોલ રાખું છું. ડાયપોલ રાખું છું મિત્રો. ચલો આ ડાયપોલનો ઋણ વિદ્યુત ભાર છે, આ ડાયપોલનો ધન વિદ્યુત ભાર છે. તો ડાયપોલ મોમેન્ટની દિશા ઋણથી ધન તરફ. તો કેન આઈ સે ધીસ ઇઝ ધ ડિરેક્શન ઓફ ડાયપોલ મોમેન્ટ. હા સર. અને વિદ્યુત ક્ષેત્ર પણ એક એ જ દિશામાં છે. હા કે ના? હા સર. તો આ કયો ઘટના થઈ થીટા બરાબર 0. 0. વાળી અવસ્થા કારણ કે વિદ્યુત ક્ષેત્ર અને ડાયપોલ મોમેન્ટ બંને એક જ દિશામાં છે. તો આ થીટા બરાબર 0 વાળી અવસ્થા થઈ. યસ ઓર નો? યસ સર. યસ સર. હવે આ અવસ્થામાંથી હું છે ને ડાયપોલને થોડો ચલિત કરું છું. ડાયપોલને થોડો ચલિત કરું છું તેના સંતુલન અવસ્થા. જો થીટા બરાબર 0 આપણને ખબર છે કે સંતુલન અવસ્થા કહેવાય. તો એ અવસ્થામાંથી ડાયપોલને થોડો ચલિત કરું છું. ધન વિદ્યુત ભાર ઉપર તરફ આવશે અને ઋણ વિદ્યુત ભાર નીચે તરફ આવશે. હવે આપણને ખબર છે કે ધન વિદ્યુત ભાર પર વિદ્યુત ક્ષેત્રની દિશામાં બળ લાગે અને ઋણ વિદ્યુત ભાર પર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે. મેં ડાયપોલને થોડો ચલિત કર્યો, સંતુલન અવસ્થામાંથી થોડું ભ્રમણ આપ્યું અને પછી હું છે ને બળ આપવાનું બંધ કરી દઉં છું, એને છોડી દઉં છું. તો વિદ્યુત ક્ષેત્રને કારણે શું થશે? ધન વિદ્યુત ભાર પર વિદ્યુત ક્ષેત્રની દિશામાં બળ લાગતું હોય તો આ ધન વિદ્યુત ભાર પર વિદ્યુત ક્ષેત્રની દિશામાં બળ લગાડ્યું અને ઋણ વિદ્યુત ભાર પર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લગાડ્યું. તો આ બળો લાગવાને કારણે ડાયપોલ આ રીતે ભ્રમણ કરવા લાગશે. હા કે ના? હા. હા સર. શું કરવાનો ટ્રાય કરશે? વળી પાછો પોતાની મૂળ અવસ્થામાં પાછો આવી જશે. એટલે કન્ક્લુઝન ઇઝ ધેટ જો ડાયપોલને થીટા બરાબર 0 અવસ્થા પરથી ચલિત કરી છોડી દેવામાં આવે તો વળી પાછો ડાયપોલ શું કરશે? સંતુલન થીટા બરાબર અવસ્થા. 0 અવસ્થા પુનઃ પ્રાપ્ત કરશે. કરશે. પ્રાપ્ત કરશે. અને એટલા માટે જ તો
થીટા બરાબર 0 વાળી અવસ્થા અને સ્થાયી સંતુલન કહેવાય, કારણ કે ત્યાંથી તમે થોડો કાંકરી ચાળો કરો ને તો પણ વળી પાછો ડાયપોલ શું કરશે, ત્યાંનો ત્યાં પાછો પાછો આવી જશે. એટલે થીટા બરાબર 0 વાળી અવસ્થા એ સ્થાયી સંતુલન અવસ્થા છે. પણ માની લો કે હવે ડાયપોલ હવે માની લો કે ડાયપોલને આપણે ઉલટું દિશામાં ગોઠવીએ છીએ. માની લો કે હવે માની લો કે ડાયપોલનો ધન વિદ્યુત ભાર અહીંયા આગળ રાખ્યો છે અને ઋણ વિદ્યુત ભાર અહીંયા રાખ્યો છે. તો હવે ડાયપોલ મોમેન્ટ ઋણથી ધન એટલે કઈ દિશામાં આવશે મિત્રો? વિરુદ્ધ દિશામાં. હવે ડાયપોલ મોમેન્ટ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં આવશે. તો ડાયપોલ મોમેન્ટની જે દિશા છે એ હવે આ દિશાથી જશે. હા કે ના મિત્રો? હા સર. અને વિદ્યુત ક્ષેત્ર તો આ દિશામાં છે જ. તો હવે આ કેસ નંબર 2 થઈ ગયો. તો આ કેસ નંબર 2 થઈ ગયો મિત્રો, જેમાં થીટા બરાબર શું છે? 180. 180 ડિગ્રી છે. ઓકે ફ્રેન્ડ્સ? Yes, sir. Yes, sir. Yes, sir. હવે હું ડાયપોલને વળી પાછો થોડો હું છે ને એને છેડખાની કરું છું. આ 180 ડિગ્રી વાળી અવસ્થામાં થોડું ભ્રમણ કરાવી દઉં છું. વળી પાછી છેડખાની કરી એટલે ઋણ વિદ્યુત ભાર ઉપર ને ધન નીચે આવશે. પણ હવે ધન વિદ્યુત ભાર પર તો વિદ્યુત ક્ષેત્રની દિશામાં દિશામાં બળ લાગે. ઋણ વિદ્યુત ભાર પર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગશે. હા કે ના? હા હા સર. એટલે એને કારણે શું થશે? ડાયપોલનું ભ્રમણ આ રીતે થશે મિત્રો. તો ડાયપોલનું શું થશે વિચારો તો. પાછું થીટા બરાબર 180 વાળી અવસ્થામાં પુનઃ પાછો આવશે કે ઉલટો થઈ જશે? ઉલટો થઈ જશે. ઉલટો થઈ જશે ને એટલા માટે તો 180 વાળી અવસ્થા સંતુલન છે ખરા, પણ એ સ્થાયી સંતુલન નથી, પરંતુ અસ્થાયી સંતુલન. હવે તમને ખબર પડી મિત્રો? હા સર. જો ડાયપોલને થીટા બરાબર 180 વાળી અવસ્થા પરથી સહેજ ચલિત કરી છોડી દેતા તે થીટા બરાબર 0 વાળી અવસ્થા પ્રાપ્ત કરશે. આથી થીટા બરાબર 180 વાળી અવસ્થા સંતુલન કહેવાય, પણ એ કેવું સંતુલન છે? અસ્થાયી. એટલે જ્યાં સુધી છે ત્યાં સુધી છે, પણ જો કોઈ કાંકરી ચાળો કરશે, સહેજ પણ ચલિત કરશે તો આખો ઉલટો થઈ જશે. એટલા માટે તો એ સંતુલન છે ખરા, પણ સ્થાયી નથી. કેવું સંતુલન છે? તો મિત્રો આ કન્સેપ્ટ તમને સમજમાં આવ્યો મિત્રો? સ્થાયી સંતુલન અસ્થાયી સંતુલન શા માટે કહેવાય આને? હા સર. તો આ વસ્તુ તમારા માટે એક્સ્ટ્રા છે, પણ કોઈક જગ્યાએ સેકન્ડ ચેપ્ટરમાં આ વાક્ય લખેલા છે કે થીટા બરાબર 0 વાળી અવસ્થા સ્થાયી સંતુલન, 180 વાળી અવસ્થાને અસ્થાયી સંતુલન કહેવાય. અને મેગ્નેટિઝમમાં, ચુંબકત્વમાં પણ આ વસ્તુ આવશે. એટલે મેં તમને કન્સેપ્ટ એકદમ ડીપમાં જઈને સમજાયો. લાસ્ટ લેક્ચરની અંદર મિત્રો સમાન વિદ્યુત ક્ષેત્રમાં આપણે ડાયપોલ રાખીએ તો શું થાય એની વાત કરી. હવે આપણે શું કરીશું? અસમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ રાખવામાં આવે, અસમાન વિદ્યુત ક્ષેત્રમાં સમાન વિદ્યુત ક્ષેત્રની વાત પતી ગઈ. હવે આપણે શું કરીશું મિત્રો? અસમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ રાખીએ તો શું થાય એની ચર્ચા કરીશું. તો મિત્રો આજનો સૌથી પહેલો ક્વેશ્ચન કે અસમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ પર લાગતું ટોર્ક અને બળ સમજાવો.
ચલો સર આપણે એવું કહી શકાય કે અસમાનમાં બળ પણ લાગે વિદ્યુત ભાર દ્વારા. એકદમ સાચી વાત. અસમાન વિદ્યુત ક્ષેત્રમાં રાખીશું તો શું થશે મિત્રો? ઓલું પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ નહીં થાય. બંને વિદ્યુત ભારો પર લાગતા બળો અલગ અલગ હશે. સમાનમાં તો શું હતું કે બંને વિદ્યુત ભારો પર લાગતા બળો સમાન અને વિરુદ્ધ દિશામાં હતા, એટલે એકબીજાને સરો નાબૂદ થઈ ગઈ હતી. પણ અસમાન વિદ્યુત ક્ષેત્રમાં અસમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ ગોઠવતા તેના પર બળ અને શું થશે? ટોર્ક બંને લાગે. પરંતુ થીટા બરાબર 0 વાળી અવસ્થા કે થીટા બરાબર 180 અવસ્થામાં ટોર્ક શું બનશે? ટોર્ક શૂન્ય બનશે. હવે કેસ 1 ટોર્ક શૂન્ય બનશે પણ બળ શૂન્ય નહીં બને. ટોર્ક તો શૂન્ય બનશે પણ બળ શૂન્ય નહીં બને. તો બળ કઈ દિશામાં લાગશે એ મારે શોધવું છે. તો સૌથી પહેલા કેસ 1 થીટા બરાબર 0 વાળી અવસ્થામાં બળ કઈ તરફ લાગે એ વિચારીએ, એને વિચારીશું. ચલો માની લો કે મિત્રો આ અસમાન વિદ્યુત ક્ષેત્ર છે. અસમાન વિદ્યુત ક્ષેત્ર એટલે તમે જોઈ શકો છો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાંતર નથી. અને જેમ જેમ જમણી બાજુ જાઓ છો તેમ ગીચતા વધતી જાય છે. એટલે ગીચતા જમણી બાજુ જાય તેમ વધતી જાય છે. અને આવા અસમાન વિદ્યુત ક્ષેત્રની અંદર હું છે ને એક ડાયપોલ ગોઠવીશ. પણ તમે જોઈ શકો છો કે આ ડાયપોલનો ઋણ વિદ્યુત ભાર છે, આ ડાયપોલનો ધન વિદ્યુત ભાર છે. તો ડાયપોલ મોમેન્ટ અને વિદ્યુત ક્ષેત્ર બંને એક જ દિશામાં. એટલા માટે તો થીટા બરાબર 0 વાળી અવસ્થા છે. ઠીક છે મિત્રો? ઠીક છે. હવે ધન વિદ્યુત ભાર પર વિદ્યુત ક્ષેત્રની દિશામાં લાગે. ડાયપોલ મોમેન્ટ અને વિદ્યુત ક્ષેત્ર એક જ દિશામાં છે. ધન વિદ્યુત ભાર પર વિદ્યુત ક્ષેત્રની દિશામાં બળ લાગશે અને ઋણ વિદ્યુત ભાર પર આપણને ખબર છે કે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે. તો ધન વિદ્યુત ભાર પર ક્ષેત્રની દિશામાં બળ લગાડ્યું, ઋણ વિદ્યુત ભાર પર ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લગાડ્યું. પણ તમે વિચારીને કહો કે પરિણામી બળ કઈ તરફ લાગશે, જમણી બાજુ કે ડાબી બાજુ? જમણી બાજુ. જો આજે ધન વિદ્યુત ભાર છે ને એ વધુ તીવ્રતા વાળા વિસ્તારમાં છે. તો જેટલી આપણને ખબર છે કે F બરાબર QE, બળનું સૂત્ર F બરાબર QE. એટલે જો વિદ્યુત ક્ષેત્ર મોટું હશે તો બળ પણ વધારે લાગશે. તમે ધ્યાનથી દેખ્યું, ધન વિદ્યુત ભારનું તીર મોટું બતાવ્યું છે, ઋણ વિદ્યુત ભારનું તીર નાનું બતાવ્યું. જો બળનું શું કામ એ ખબર પડી? તો પરિણામી બળ F નેટ કઈ દિશામાં લાગશે? બોલો. એમ તો આપણે એટલે એને બદલાઈ દઈએ તો અલગ થઈ જાય ને? શું કહો છો? એટલે સર આજે આ ડાયપોલ ને પ્લસ અને માઇનસ ને બદલાઈ દઈએ તો પછી એને થીટા બરાબર 0 વાળી અવસ્થા ના કહેવાય. એ કેસ નંબર 2 માં ભણીશું આપણે. કેસ નંબર 2 આવશે હમણાં થોડી વારમાં, પછી કેસ 2 પણ કરીશું જ ને આપણે. બરાબર? તો કેસ નંબર 1 માં એવું સાબિત થયું, કેસ નંબર 1 માં જો કન્ક્લુઝન શું નીકળ્યું કે જો ડાયપોલને વિદ્યુત ક્ષેત્રની સમાંતર ગોઠવવામાં આવે, વધારે સચોટ કહો તો કેવા વિદ્યુત ક્ષેત્રની સમાંતર? અસમાન. હા, તો વધારે સચોટ લખીએ આપણે કે જો ડાયપોલને અસમાન વિદ્યુત ક્ષેત્રની સમાંતર ગોઠવીએ
તો પરિણામી બળ, કોઈ કહેશે મને પરિણામી બળ વધારે તીવ્રતા વાળા વિસ્તારમાં તરફ લાગશે કે વધુ ઓછી તીવ્રતા વાળા? વધુ તીવ્ર વધારે તો પરિણામી, હા, તો વિદ્યુત ક્ષેત્રની વધતી તીવ્રતા તરફ લાગે. શું મિત્રો આ સમજમાં આવ્યું? યસ ઓર નો? હા સર. ચલો હવે આપણે શું કરીશું મિત્રો? શું કરીશું મિત્રો હવે આપણે? થીટા બરાબર 180 વાળી અવસ્થા. હવે આપણે 180 વાળી અવસ્થામાં લાવવાનો ટ્રાય કરીએ. ચલો હવે છે ને હું હવે તમે જોઈ શકો છો કે અહીંયા આગળ મેં ધન વિદ્યુત ભાર મૂક્યો છે અને અહીંયા આગળ ઋણ વિદ્યુત ભાર મૂક્યો છે, રાઈટ? તો તમે જોઈ શકો ડાયપોલ મોમેન્ટ ધનથી ઋણ તરફ હોય. તો હવે ડાયપોલ મોમેન્ટ કઈ દિશામાં છે મિત્રો? વિરુદ્ધ દિશા. વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં છે, હા કે ના? હા. હા એટલે વિદ્યુત ક્ષેત્ર જમણી બાજુ, ડાયપોલ મોમેન્ટ એની ડાબી બાજુ છે. તો હવે બંને વચ્ચેનો ખૂણો કેટલો થયો મિત્રો? 180. 180 ડિગ્રી. હવે વળી પાછું ધન વિદ્યુત ભાર પર વિદ્યુત ક્ષેત્રની દિશામાં બળ લાગે અને ઋણ વિદ્યુત ભાર પર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગશે, હા કે ના? હા. હા સર. પણ હવે કયું બળ મોટું હશે, ધન પરનું કે ઋણ પરનું? ઋણ પર. ઋણ પરનું કારણ કે ઋણ પરનું બળ એટલા માટે મોટું હોય કારણ કે ઋણ વિદ્યુત પર વધારે તીવ્રતા મળશે. જ્યાં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા જેટલી વધારે હશે ને એટલું બળ વધારે હશે. તો હવે પરિણામી બળ કઈ તરફ લાગશે મિત્રો? ડાબી ડાબી બાજુ. બાજુ. ડાબી બાજુ. તો વિદ્યુત હવે ક્ષેત્રની વિરુદ્ધ પરિણામી બળ ના મજા આવી. તો હવે છે ને પરિણામી બળ ડાબી બાજુ થઈ જશે મિત્રો? હા સર. યસ ઓર નો? હા. તો what is the conclusion? જો ડાયપોલ ને અસમાન વિદ્યુત ક્ષેત્રને પ્રતિ સમાંતર ગોઠવવામાં આવે તો તેના પર પરિણામી બળ કઈ દિશામાં લાગશે મિત્રો? વિદ્યુત ક્ષેત્રની ઘટતી વિરુદ્ધ તીવ્રતા. દિશામાં. હા, ઓકે. તો પરિણામી બળ શું લખીશ મિત્રો? વિદ્યુત ક્ષેત્રની ઘટતી તીવ્રતા તરફ લાગે. વિદ્યુત ક્ષેત્રની ઘટતી તીવ્રતા તરફ લાગે છે. ઠીક છે મિત્રો? હા. હા સર. તો મિત્રો અસમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલને રાખીએ તો શું થાય એની સમગ્ર ચર્ચા આપણે ડિસ્કસ કરી. આ સમજમાં આવ્યો મિત્રો ટોપિક તમને? હા સર. એટલે જો થીટા બરાબર 0 કે 180 ના હોય ને તો શું થાય? બળ અને ટોર્ક થીટા બરાબર 0 કે 180 ના હોય તો પછી બળ અને ટોર્ક બંને લાગે. પરંતુ જો થીટા બરાબર 0 કે 180 હોય તો ટોર્ક ના લાગે પણ બળ લાગે. અને થીટા બરાબર 0 વાળી અવસ્થામાં બળ કઈ તરફ લાગશે? તો કે ભાઈ વધારે તીવ્રતા તરફ. અને થીટા બરાબર 180 તરફ પરિણામી બળ કઈ તરફ લાગશે? તો ઓછી તીવ્રતા વાળા તરફ. ઇઝ ઇટ ક્લિયર ફ્રેન્ડ્સ? ઠીક છે? હા સર. ચલો હવે મિત્રો તમે જ્યારે નાના હતા આમ તો હજી નાના જ છો, તમે જ્યારે નાના હતા આમ તો હજુ પણ નાના છો,
પણ ત્યારે તમે છે ને બધા પ્રયોગ કરતા હશો, બેન્ચીસ પર બેસી અને કાગળના ટુકડાઓ પાડતા હશો અને ફૂટપટ્ટી માથામાં ઘસી અને કાગળના ટુકડાઓને ડાન્સ કરાવતા હશો, હા કે ના? હા સર. હા સર. પણ ક્યારે તમે એવું વિચાર્યું કે આવું કેમ થાય છે? આવું કેમ થાય છે એવું ક્યારે વિચાર્યું મિત્રો? તો હવે આપણે એનું કારણ મેળવીશું. સૂકા વાળમાં ફેરવેલ કાંસકા વડે કાગળના હલકા અને નાના ટુકડાઓ શા માટે આકર્ષાય છે તેનું કારણ આપો. ચલો ક્વેશ્ચન સમજમાં આવ્યો મિત્રો? હા. હા સર. પછી એ કાંસકો હોય કે પ્લાસ્ટિકની ફૂટપટ્ટી હોય કે પ્લાસ્ટિકનો કોઈ પણ પદાર્થ હોય, બધા માટે આ સાચું છે. ઓકે ઓકે. ઓકે સર. યસ સર. ચલો જય ગજ્જર છે આમાં, જય ગજ્જર. હા સર. ઓકે તો મિસ્ટર જય ગજ્જર, તો મિસ્ટર ગજ્જર હા સર બોલો. જો દેખાય છે આ મોઢું? હા. તો આ મિસ્ટર ગજ્જર છે. ઓકે ઓકે સર. અને એના હાથમાં છે ને શું છે ખબર મિત્રો તમને? એના હાથમાં એક કાસ્કો છે. શું છે મિત્રો? કાંસકો જ. કે હવે જ્યારે કાસ્કા વડે વાળ ઓળવામાં આવે, જ્યારે કાસ્કા વડે જ્યારે વાળ ઓળવામાં આવે તો કાસ્કા અને વાળ વચ્ચે સંપર્ક થાય તો પ્લાસ્ટિકનો ગુણધર્મ મિત્રો શું હોય છે? ઋણભારિત થવું. ઋણ ભારિત થશે. તો આ પ્લાસ્ટિકનો કાસ્કો નો જે દાંતો છે, દાતા એ બધા કેવા બની જશે મિત્રો? ઋણભારિત. ઋણ ભારિત. ઋણ વિદ્યુત ભારિત. શું એવું વિચારી શકાય મિત્રો કે આ બિંદુવત ઋણ વિદ્યુત ભાર છે? હા સર. હા. હા કહી શકાય. હવે બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર શું હોય મિત્રો? અંદરની તરફ. હા, ઋણ વિદ્યુત ભાર માટે અંદર તરફ, એકદમ સાચી વાત. પણ એનું મૂલ્ય કેટલું હોય? KQ by R Q square. Q upon R square. તો આ સમાન વિદ્યુત ક્ષેત્ર કહેવાય કે અસમાન વિદ્યુત ક્ષેત્ર? અંતર સાથે બદલાય છે તો એને સમાન કહેવાય કે અસમાન કહેવાય? અસમાન. તો આ તો અસમાન વિદ્યુત ક્ષેત્ર છે, અંતર સાથે બદલાય છે. અંતર સાથે બદલાય છે એટલે આને અસમાન વિદ્યુત ક્ષેત્ર કહેવાય મિત્રો. આવા અસમાન વિદ્યુત ક્ષેત્રમાં હું છે ને હવે શું લાવું છું ખબર મિત્રો તમને? કાગળના ટુકડાઓ લાવું છું. આ તીર અંદર તરફ કેમ કર્યા ખબર પડી ને તમને? કારણ કે કેવો વિદ્યુત ભાર છે આ? અસમાન. ઋણ વિદ્યુત. ઋણ વિદ્યુત ભાર. ઋણ વિદ્યુત ભાર છે એટલે તીરો બધા વિદ્યુત ભાર તરફ લઈ જવા પડે. આયા બાત સમજ में? હા સર. હવે આ અસમાન વિદ્યુત ક્ષેત્રમાં હું કાગળનો ટુકડો લાવું છું. આ કાગળનો ટુકડો દેખાયો મિત્રો? હા. મિત્રો આ કાગળનો જે ટુકડો છે એને અસમાન વિદ્યુત ક્ષેત્રમાં લાવીએ છીએ. કોઈ પણ પદાર્થ હોય ને, કોઈ પણ પદાર્થ, તો એ તટસ્થ હોય એનો મતલબ એવો નહીં કે એને વિદ્યુત ભાર જ નથી, પણ તટસ્થ હોય એનો મતલબ કે આની અંદર જેટલો ધન વિદ્યુત ભાર છે એટલો જ ઋણ વિદ્યુત ભાર. ઋણ વિદ્યુત ભાર હોય. ધન વિદ્યુત ભાર વિદ્યુત ક્ષેત્ર તરફ જાય આકર્ષણને. જો અહીંયા બધા નેગેટિવ છે, આ બધા નેગેટિવ છે ને, એટલે નેગેટિવ શું કરશે? ધનને પોતાના તરફ
આકર્ષણ આકર્ષણ આકર્ષે. એટલે આ નેગેટિવ ચાર્જ છે એ ધનને પોતાના તરફ આકર્ષે, નેગેટિવ નેગેટિવ અપાકર્ષણ થશે. એટલે ઋણ વિદ્યુતભાર ક્યાં વયો જશે? દૂર તરફ વયો જશે. હા કે ના? હા હા સર એટલે અત્યાર સુધી આ કાગળનો ટુકડો તટસ્થ હતો, બધી જગ્યાએ વિતરણ સમાન હતું, પણ હવે એની કાગળના ટુકડાની એક ભાગ કેવો બની ગયો ધન ભારિત ધન અને વિદ્યુત બીજો ભાગ કેવો બન્યો? ઋણ 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 ભારિત. વિદ્યુત તો એક રીતે કહી શકાય કે ડાયપોલ ઉત્પન્ન થયો, ડાયપોલ પ્રેરિત થયો. કાગળના ટુકડામાં ડાયપોલ પ્રેરિત થયો. એટલે સ્ટાર્ટિંગમાં ડાયપોલ નહોતો, પણ હવે આ કાગળનો ટુકડો કેવા તરીકે વર્તે છે? ડાયપોલ તરીકે વર્તશે. હા એક બાજુ હા, પ્લસ ને એક સર. બાજુ માઇનસ. અને હવે આ ટોપિક કયો થઈ ગયો? કયો કિસ્સો થઈ ગયો? તો આ કિસ્સો કયો થઈ ગયો? તો પછી અસમાન વિદ્યુત ક્ષેત્રમાં પરફેક્ટ, એક્ઝેક્ટ સત્ય વચન. તો આ કિસ્સો શું બન્યો? તો કે ભાઈ અસમાન, અસામ, અસામ નહીં, અસમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ ને ગોઠવ્યો. ડાયપોલ પણ કયા કન્ડિશન માટે? થીટા બરાબર 0 કે 180 વાળી અવસ્થા. કઈ અવસ્થા? જો તો કોઈ કહેશે મને? 180 0 વાળી અવસ્થા છે. પૂછો ક્યું? કેમ કારણ સર? કે ડાયપોલ મોમેન્ટ ક્યાંથી ક્યાં હોય? ડાયપોલના ઋણથી ધન તરફ. હા કે ના? હા તો ડાયપોલના ઋણથી ધન તરફ ડાયપોલ મોમેન્ટ છે, તો ડાયપોલ ઋણ અહીંયા છે ને ધન અહીંયા છે, તો ડાયપોલ મોમેન્ટ અંદર તરફ હશે મિત્રો. હા અને વિદ્યુત ક્ષેત્ર પણ કઈ તરફ છે? અંદર તરફ જ છે. હા અંદર તરફ જ છે. તો ડાયપોલ મોમેન્ટ અને વિદ્યુત ક્ષેત્ર બંને અંદર તરફ જ છે. તો વોટ ઇઝ ધ એંગલ બિટવીન ધેમ? 0. 0 તો આપણે હમણાં જ ભણ્યા કે ભાઈ જો શૂન્યવાળી અવસ્થામાં અસમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ રાખીએ તો ડાયપોલ કઈ તરફ ગતિ, ડાયપોલ પર પરિણામી બળ કઈ તરફ લાગશે? વધારે તીવ્રતાવાળા વિસ્તાર તરફ કે ઓછી તીવ્રતાવાળા વિસ્તાર તરફ? વધારે 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 તીવ્ર. તીવ્રતાવાળા વધારે તીવ્રતા. વિસ્તાર તો પછી પરિણામી બળ કઈ તરફ લાગશે? વધુ તીવ્રતા ક્યાં છે? કાસ્કાની નજીક કે કાસ્કાની દૂર છે? કાંસકાની નજીક. કાસ્કાની નજીક. તો પછી ઓલો બળ કઈ તરફ અનુભવશે આપણો કાગળનો ટુકડો? કાંસકા તરફ આંસકાની નજીક તરફ. હા, તો પરિણામી બળ કઈ તરફ લાગશે મિત્રો? કાંસકા તરફ. કાસ્કા તરફ. શું મિત્રો આ સમજમાં આવ્યું? હા સર હા તો એફ નેટ કાસ્કા તરફ લાગશે. આથી સ્પષ્ટ છે કે આથી કહી શકાય કે કાગળનો ટુકડો જો આપણે આ રીતે વાળ સાથે ઘસેલા કાસ્કા તરફ લાવીએ તો કાગળનો ટુકડો કઈ તરફ બળ અનુભવશે? કાંસકા આંસકા તરફ તરફ. કાસ્કા તરફ બળ અનુભવે. તો હવે આનું કારણ તમે સમજ પડી ગયું મિત્રો? ભૂતકાળમાં તમે આજે પ્રયોગ કર્યો તો કારણ વગર કરતા હતા, પણ શું તમને હવે આ કારણ સાથે આ વસ્તુ ખબર પડી મિત્રો? હા સર. હા સર. સર ઇઝ ઇટ ક્લિયર? શું તમને આ થિયોરી સમજમાં આવી? યસ હા સર. સર. તો ભૂતકાળમાં આપણને ખબર નહોતી કે આવું કેમ થાય છે, પણ હવે તમને આ વસ્તુનો ખ્યાલ આવી ગયો હશે, એના પાછળનું વૈજ્ઞાનિક કારણ તમને સમજ પડી ગઈ હશે. હા કે ના? હા સર. ચલો, કમ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. વિદ્યુત ભાર વ્યવહારમાં મિત્રો કોઈ દિવસ વિદ્યુત ભાર અસતત રીતે ના હોય. વ્યવહારમાં વિદ્યુત ભાર કોઈને કોઈ પદાર્થ પર પડ્યા હોય અને પદાર્થમાં વિદ્યુત ભાર સતત રીતે પથરાયેલા હોય. એટલે વિદ્યુત ભાર નું સતત વિતરણ થયેલું હોય. કોઈ દિવસ વિદ્યુત ભાર છૂટા છવાયા ના હોય. વિદ્યુત ભારો હંમેશા કોઈને કોઈ પદાર્થમાં હોય. વિદ્યુત ભાર હંમેશા કોઈને કોઈ પદાર્થમાં હોય એટલે એને વિદ્યુત ભારનું સતત વિતરણ કહેવાય. તો 3 પ્રકારે સતત વિતરણ પોસિબલ છે. નંબર 1, વિદ્યુત ભારનું રેખીય સતત વિતરણ. તો માની લો કે આ વર્તુળનો પરિઘ છે, તો આ પરિઘ પર જો વિદ્યુત ભાર સતત રીતે વિતરિત થયેલો હોય તો પરિઘને લંબાઈ હોય, ક્ષેત્રફળ હોય કે કદ હોય? પરિઘને લંબાઈ. લંબાઈ હોય.
તો પરિઘના લંબાઈ જ હોય એનો મતલબ કે આ કેવું વિતરણ થયું કહેવાય? આને રેખીય વિતરણ જ કહેવાય. આને કદ વિતરણ કે પૃષ્ઠ વિતરણ ના કહેવાય. એટલે રેખીય વિતરણનો મતલબ એવો નહીં કે રેખામાં જ હોય. જેને લંબાઈમાં જેમાં લંબાઈ માપી શકાય ને એ બધું રેખીય વિતરણ કહેવાય. માની લો કે વિદ્યુતભાર આ રીતે દોરી પર છે, આવી દોરી છે એના ઉપર વિદ્યુતભાર છે, ધન પણ હોઈ શકે ઋણ પણ હોય, સતત રીતે વિતરિત થયેલો છે. તો આ વિતરણ પણ કેવું થયું કહેવાય મિત્રો? રેખીય વિતરણ. હા, તો આવા બધા વિતરણને રેખીય વિતરણ કહેવાય. અને રેખીય વિતરણ માટે વિદ્યુતભારની રેખીય ઘનતા વ્યાખ્યાયિત કરવામાં આવે છે. રેખીય વિદ્યુતભાર ઘનતા વ્યાખ્યાયિત થાય છે. તો રેખીય વિદ્યુતભાર ઘનતા વ્યાખ્યાયિત થાય છે. અને રેખીય વિદ્યુતભાર ઘનતા લેમ્બડા બરાબર એકમ લંબાઈ દીઠ વિદ્યુતભારને રેખીય વિદ્યુતભાર ઘનતા કહેવાય. ચલો મિત્રો, એનો એકમ શું હશે વિચારીને કહો તો મિત્રો. કુલમ પ્રતિ મીટર. કુલમ પ્રતિ મીટર. અને એનું પારિમાણિક સૂત્ર શું હશે? L1 A1 T1. L-1 A1 T1. वेरी गुड. L-1 A1 T1. ठीक है, आया बात समझ में? हाँ सर. मानी लो के विद्युत भार कोई क्षेत्रफल पर છે. માની લો કે વિદ્યુત ભાર કોઈ સપાટી પર છે. આ રીતે માની લો કે લંબચોરસ તકતી છે અને આ સમગ્ર લંબચોરસ તકતીમાં બધે જ વિદ્યુત ભાર વિતરિત થયેલો છે. તો આ પ્રકારનું જે વિતરણ હોય એને કેવું વિતરણ કહેવાય મિત્રો? બોલો, આ પ્રકારના વિતરણને કેવું વિતરણ? હા, વિદ્યુત ભારનું પૃષ્ઠ વિતરણ અથવા પૃષ્ઠ સતત વિતરણ એવું કહી શકાય. આયા બાત સમજ में મિત્રો? તો આના માટે શું વ્યાખ્યાયિત કરવામાં આવશે મિત્રો? પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા વ્યાખ્યાયિત કરવામાં આવશે. અને એનો સિમ્બોલ સામાન્ય સંજોગોમાં સિગ્મા છે. તો એની વ્યાખ્યા શું બનાવવામાં આવશે મિત્રો? શું હોવી જોઈએ વ્યાખ્યા? તમે કહો છો તો જાતે કહો. શું હોવી જોઈએ વ્યાખ્યા? એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુતભાર. એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુતભારને વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા કહેવાય. ચલો, આનો એકમ શું હશે મિત્રો? કુલમ પ્રતિ મીટર કુલમ પ્રતિ મીટર સ્ક્વેર. આનો એકમ કુલંબ પ્રતિ મીટર સ્ક્વેર થશે. અને એનું પારિમાણિક સૂત્ર શું થશે મિત્રો? એ તમે જાતે બનાવજો. ઓકે, હવે તમે જાતે બનાવજો. ઠીક છે? હા સર. અને ત્રીજા પ્રકારનું વિતરણ એવું શક્ય બને કે ભાઈ માની લો કે આ કોઈ પદાર્થ છે, કોઈ આવો અનિયમિત આકારનો કોઈ પદાર્થ છે અને આ પદાર્થમાં વિદ્યુતભાર બધે જ અંદર બાર બધે જ છે. આવો કોઈ નક્કર પદાર્થ છે એમાં વિદ્યુતભાર બધે જ છે, અંદર બાર બધે જ છે. તો આ પ્રકારના વિતરણને કેવું વિતરણ કહેવાય મિત્રો? કદ વિતરણ. તો કદ વિતરણ કહેવાય અથવા કદ સતત વિતરણ કહેવાય. અને ઓબ્વિયસલી આ કદ પ્રકારનું વિતરણ હોય તો એમાં શું વ્યાખ્યાયિત થશે મિત્રો? એકમ કદ દીઠ લાગતો વિદ્યુતભાર. લાગતો નહીં, એકમ કદ દીઠ વિદ્યુતભાર. તો કદ વિદ્યુતભાર ઘનતા સામાન્ય સંજોગોમાં રો એનો સિમ્બોલ છે. સામાન્ય રીતે કદ વિદ્યુતભાર ઘનતા માટેનો સિમ્બોલ છે ને મિત્રો રો છે. તો રો બરાબર શું આવશે મિત્રો? એકમ કદ દીઠ વિદ્યુતભાર. એકમ શું આવશે મિત્રો? કુલમ પ્રતિ મીટર ક્યુબ. અને પારિમાણિક સૂત્ર જાતે બનાવી શકશો મિત્રો? હા. હા સર. તો મિત્રો બોલો, બોર્ડની એક્ઝામમાં એકવાર આવો બોગસ ક્વેશ્ચન પૂછાયો હતો. આમાં કોને ના આવડે? આવો ક્વેશ્ચન એકવાર 2 માર્ક્સમાં બોર્ડમાં પૂછાયો હતો. આવડે ને મિત્રો? કે કયા કયા પ્રકારના વિતરણો હોય અને વિદ્યુતભાર ઘનતાઓ સમજાવો. ઠીક છે, આવડી જાય મિત્રો? હા કે ના? સર હા બોલો. સર, આપણે આ સતત અને અસતત અત્યારે કરીએ છીએ અને આની પહેલા અસમાન ને સમાન હતું, તો એમાં અલા ફરક શું? આખી અલગ જ વસ્તુ છે. ઓલો વિદ્યુત, એક મારી વાત સાંભળો, 1 મિનિટ મારી વાત સાંભળો. પહેલું તો વિદ્યુત ક્ષેત્ર હતું
અને આ વિદ્યુત ભારના વિતરણની વાત છે. પહેલું તો વિદ્યુત ક્ષેત્ર હતું અને આ વિદ્યુત ભારના વિતરણની વાત છે. એટલે એને બંનેની કમ્પેરિઝન જ ના થઈ શકે ને. ઓલું જે છે એ તો વિદ્યુત ક્ષેત્ર, બધા જ વિદ્યુત ક્ષેત્ર છે ને, આપણે જેટલા વિદ્યુતભાર તંત્ર હશે એ બધા જ વિદ્યુતભાર તંત્રના વિદ્યુત ક્ષેત્રો સામાન્ય સંજોગોમાં અસમાન જ હોય, કારણ કે અંતર સાથે સતત બદલાય. પણ ભવિષ્યમાં છે ને, હું તમને કેપેસિટર ચેપ્ટર નંબર 2 માં કેપેસિટર બનાવી આપીશ. તો ચેપ્ટર નંબર 2 ની અંદર છે ને કેપેસિટર કઈ રીતે બનાવશું ખબર છે? તો કેપેસિટર બનાવવા માટે આપણે એક છે ને ધન પ્લેટ રાખીશું વિદ્યુત ભારિત, અને એક ઋણ પ્લેટ રાખીશું, ને એકદમ નજદીક ગોઠવીશું. ધન વિદ્યુત ભારિત પ્લેટ રાખીશું અને એક પ્લેટ ઋણ વિદ્યુત ભારિત રાખીશું, ને એકદમ નજદીક રાખીશું. તો આવા સંજોગોમાં કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનું જે વિદ્યુત ક્ષેત્ર હશે ને ધનથી ઋણ તરફ, એ એકદમ અચળ રહેશે. તો આ વિદ્યુત ક્ષેત્ર કેવું બની ગયું કહેવાય મિત્રો? બધી જગ્યાએ અચળ. હા, બધી જગ્યાએ અચળ. એટલે આ વિદ્યુત ક્ષેત્ર કેવું બન્યું કહેવાય? સમાન વિદ્યુત ક્ષેત્ર. સમાન વિદ્યુત ક્ષેત્ર. ઇઝ ધેટ ક્લિયર? એટલે સમાન વિદ્યુત ક્ષેત્ર છે ને બહુ ઓછી જગ્યાએ તમને મળે. કેપેસિટરની બે પ્લેટ વચ્ચે સમાન વિદ્યુત ક્ષેત્ર આપણે ડેવલપ કરી શકીએ છીએ. બંને પ્લેટ એકદમ નજદીક રાખવાની અને એક પ્લેટ ધન રાખવાની, એક પ્લેટ ઋણ રાખવાની. પણ બાકી બધા જેટલા કિસ્સાઓ છે ને, બાકી બધા કિસ્સાઓ, એ બધા જ કિસ્સામાં વિદ્યુત ક્ષેત્ર અંતર સાથે, ચાહે સતત વિતરણ હોય વિદ્યુતભારનું, ચાહે વિદ્યુતભારનું સતત વિતરણ હોય કે અસતત વિતરણ હોય, પણ તેમના વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રો તો અંતર સાથે હંમેશા ઘટતા જ હોય. એ બધા કેવા હશે? એ બધા વિદ્યુત ક્ષેત્ર સામાન્ય સંજોગોમાં કેવા હશે? અસમાન જ હશે. આયા બાત સમજ में? એટલે એવું નહીં વિચારવાનું કે સતત વિતરણ હોય તો એનું વિદ્યુત ક્ષેત્ર સમાન બનશે અને અસતત વિતરણ હોય તો વિદ્યુત ક્ષેત્ર અસમાન બનશે. એવું બધું નથી. ઠીક છે? એ બંને વસ્તુ જ અલગ છે. મિત્રો, હવે JEE નીટ માટે ખૂબ જ કામની વસ્તુ તમને કહી રહ્યો છું. માત્ર JEE નીટ નહીં, પરંતુ બોર્ડ માટે પણ, ગુજસેટ અને બોર્ડ માટે પણ કામ આવે. ઇન શોર્ટ MCQ માં કામ આવી શકે એવી ખૂબ જ મહત્વની વસ્તુ. મિત્રો, રેખીય વિતરણ માટે લેમ્બડા, રેખીય વિદ્યુતભાર ઘનતા લેમ્બડા બરાબર Q/L, હા કે ના? તો આના પરથી Q બરાબર આપણે શું લખી શકીએ? લેમ્બડા L. પણ યાદ રાખજો મિત્રો, આ Q બરાબર લેમ્બડા ઇન્ટુ L સાચું છે, પણ માત્ર ત્યારે જ સાચું કે જ્યારે લેમ્બડા અચળ હોય, સ્થાન સાથે બદલાતું ના હોય. અને જો લેમ્બડા અચળ ના હોય, જો લેમ્બડા સ્થાન સાથે બદલાતું હોય, તો એવા સંજોગોમાં જો તમારે Q શોધવો હોય તો સંકલન લેમ્બડા ઇન્ટુ DL કરવું પડે. એટલે યાદ રાખજો મિત્રો કે Q બરાબર લેમ્બડા L સાચું, પણ લેમ્બડા અચળ હોય તો જ, અને લેમ્બડા અચળ ના હોય તો પહેલા એક ખંડનું શોધવું પડે. એટલે લેમ્બડા ઇન્ટુ DL એટલે ખંડનું થઈ ગયું, અને એનું સંકલન કરો એટલે કુલ વિદ્યુતભાર મળે. એટલે પહેલા ખંડનો વિદ્યુતભાર લેમ્બડા DL અને પછી એનું સંકલન કરો. ઇન શોર્ટ બધું જવા દો, હવે સીધું ઇન્ટુ શોર્ટ સંકલન વાળું સૂત્ર વાપરવાનું. સિમિલરલી પૃષ્ઠ વિતરણ હોય વિદ્યુતભારનું, તો એની પૃષ્ઠ ઘનતા આપણને ખબર છે કે Q બાય ક્ષેત્રફળ A છે. એટલે જો તમારે Q શોધવો હોય તો આપણો કોમન સેન્સ આપણને એવું કહે કે ભાઈ સિગ્મા ઇન્ટુ ક્ષેત્રફળ કરવું પડે. પણ યાદ રાખજો મિત્રો, આ સૂત્ર સાચું, પણ માત્ર ક્યારે સાચું? હવે સિગ્મા અચળ ના હોય, જો સિગ્મા અચળ ના હોય તો શું કરવું? જો સિગ્મા અચળ ના હોય તો એવા સંજોગોમાં તમારે Q શોધવા માટે સંકલન સિગ્મા ઇન્ટુ ક્ષેત્રફળ ખંડ DA. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? હા સર. અને સિમિલરલી કદ વિતરણ માટે, વિદ્યુતભારના કદ વિતરણ માટે આપણને ખબર છે કે કદ વિદ્યુતભાર ઘનતા રો બરાબર આપણે શું લખીશું? Q/V.
વી એટલે તમને ક્યુ શોધવાની ઈચ્છા થાય તો આપણે શું લખીએ, રો ઇન્ટુ વી લખીશું. રો ઇન્ટુ વી જ્યારે પણ રો આ અચળ માત્ર હોય. ક્યારે સાચું, રો રો અચળ અચળ હોય ત્યારે. અને જો રો અચળ ના હોય તો એવા સંજોગોમાં તમારે વિદ્યુતભાર શોધવો હોય તો સંકલન રો ઇન્ટુ ડીવી કરવું પડે, જ્યાં ડીવી એટલે કદખંડ. ઇઝ ધેટ ક્લિયર? હવે હા સર. જો કોઈ ગોળાની વાત કરતા, આ જ કિસ્સામાં ગોળો હોય તો ગોળા માટે ઘનફળ ઇઝ ઇક્વલ્સ ટુ 4/3 પાઈ આર ક્યુબ થાય મિત્રો, હા કે ના? હા. તો આ કદનું ત્રિજ્યા પ્રત્યે વિકલન કરીએ, ચલો બંને બાજુ r પ્રત્યે વિકલન કરો તો dv બાય dr અને રાઈટ સાઈડ 4/3 પાઈ તો બહાર આવી જશે અને r ક્યુબ નું વિકલન શું થશે? 3r². 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 તગડી તગડી કેન્સલ. તો હવે dv ને સૂત્રનો કરતા બનાવો તો રાઈટ સાઈડ કેન આઈ સે 4 પાઈ r² ઇન્ટુ dr થશે. હા. યસ ઓર નો? તો હવે મિત્રો q બરાબર શું આવશે? q બરાબર સંકલન રો ઇન્ટુ અને dv ના બદલે શું આવશે? હવે dv ના બદલે 4 પાઈ આર સ્ક્વેર dr. 4 પાઈ r² dr. અને છેલ્લી વાત, આ બધા જ પ્રશ્નમાં લિમિટ લખવાની આવશે. લિમિટ આપેલ પરિસ્થિતિ પ્રમાણે મૂકવી. ક્વેશ્ચન ઇઝ ધેટ કે ખબર જ ના પડી કે શું કહેવા માંગે છે. આ બધું ખબર જ ના પડી કે શું કહેવા માંગે છે. તો હું એક બે ક્વેશ્ચન સોલ્વ કરાવીશ ને એટલે તમને ખ્યાલ આવશે. ચલો એકાદ બે ક્વેશ્ચન હું તમને સોલ્વ કરાવું એટલે તમને એક્ઝેક્ટ ખ્યાલ આવે કે આના પર આધારિત ક્વેશ્ચન્સ કેવી રીતે પૂછાતા હોય છે. જય ગજ્જર, બકા તબલા ના વગાડીશ, કાં તો માઇક બંધ કરીને વગાડો. ઓકે, તો એકાદ ક્વેશ્ચન તમને સમજાવું તો તમને ખ્યાલ આવે કે આના પર આધારિત ક્વેશ્ચન્સ કઈ રીતે પૂછાતા હોય છે. ઓકે, શું તમને મોબાઈલમાં આ ક્વેશ્ચન હવે બતાવી રહ્યો છે મિત્રો? હા સર. હા સર. હા એક સર. સુરેખ તાર પર રેખીય વિદ્યુતભાર ઘનતા લેમ્બડા બરાબર લેમ્બડા 0 x ની 3 ઘાત છે. તો પહેલા તો મને એમ કહો કે આ લેમ્બડા અચળ છે કે નથી? નથી. નથી, સ્થાન સાથે બદલાય છે, અચળ નથી. તો ક્વેશ્ચન એવો છે કે તારની લંબાઈ l છે અને તાર પરનો કુલ વિદ્યુતભાર શોધવાનો છે. તો મિત્રો સ્પષ્ટ છે, મારે તાર પરનો કુલ વિદ્યુતભાર શોધવો છે. તો સૂત્ર શું વાપરીશું મિત્રો? સંકલન લેમ્બડા dl. વેરી ગુડ. સંકલન લેમ્બડા ઇન્ટુ dl. મિત્રો આ ક્વેશ્ચનમાં થોડું વધારે આપવું જોઈતું હતું, હજી ક્વેશ્ચન ઇનકમ્પ્લીટ છે. ક્વેશ્ચનમાં એવું આપવું જોઈતું હતું કે આ જે સુરેખ તાર છે ને એ એક્સ અક્ષ પર એવી રીતે પડ્યો છે કે જેથી કરીને તેનો એક છેડો ઉગમ બિંદુ પર આવે. એટલે આ રીતે તાર પડ્યો છે એવું આપવાનું હતું, એ આપ્યું નથી, પણ આપણે માની લઈએ કે આપ્યું છે. એટલે એક છેડો ઉગમ બિંદુ પર, તો બીજા છેડા માટે સ્થાન બરાબર શું આવશે? એલ આવશે. એલ. હા. અને અત્યારે બધું એક્સ અક્ષની સાપેક્ષ જ છે. તો આ ડીએલ ના બદલે શું લખવાનું આવશે મિત્રો? તો ડીએલ ના બદલે ડીએક્સ લખી નાખું મિત્રો. હા. અને લિમિટ ક્યાંથી ક્યાં લગાડવું? 0 થી l. 0 થી l. આયા બાદ સમજ में મિત્રો? હવે તો વાક્ય ખબર પડી, છેલ્લું વાક્ય કે લિમિટ પરિસ્થિતિ પ્રમાણે લગાડવી. હા હા. તો હવે સંકલન 0 થી l અને લેમ્બડાના સ્થાને હું શું લખી શકું? લેમ્બડા 0 x ક્યુબ dx થશે મિત્રો.
હા હવે આ લેમ્ડા 0 બહાર આવી જશે અને x⁻³ નું સંકલન શું થશે મિત્રો? x ની 4 ઘાત ભાગ્યા 4. 4/4. 0 થી l. પહેલા અપર લિમિટ પછી લોઅર લિમિટ, તો l ની 4 ઘાત ભાગ્યા 4 માઇનસ 0 ની 4 ઘાત, એટલે આન્સર શું આવશે મિત્રો? L ની 4/4. તો ધીસ ઇઝ વોટ ઇઝ ધી આન્સર. છે કોઈ ઓપ્શન? એ ઓપ્શન એ. તો મિત્રો હવે તમને સમજ પડી આ ક્વેશ્ચન કઈ રીતે પૂછાતા હોય છે આ ટોપિક પર આધારિત? હા સર. હા સર. હજી એક ક્વેશ્ચન કરાવું ગોળાવાળો? ચલો હજી એકાદ ગોળાવાળો ક્વેશ્ચન કરીએ આપણે. ઓકે, શું મિત્રો તમને આ રકમ દેખાઈ રહી છે? હા સર. શું લખ્યું જો, આર ત્રિજ્યાના ગોળીય કવચ પરનો વિદ્યુતભારની ઘનતા રો બરાબર બીટા આર સ્ક્વેર છે. તો ગોળા એટલે કવચ જ નથી, ખોટો ક્વેશ્ચન છે, કવચ નથી પણ શું છે? ગોળો છે. તો ગોળા પરનો વિદ્યુતભારની ઘનતા બીટા આર સ્ક્વેર છે. તો સમગ્ર ગોળામાંનો કુલ વિદ્યુતભાર, સમગ્ર ગોળા પરનો કુલ વિદ્યુતભાર કેટલો, એવો ક્વેશ્ચન છે. રકમમાં કવચ ખોટો શબ્દ છે. જો કવચ હોતો તો કેવું વિતરણ થયું કહેવાય? જો કવચ પર વિદ્યુતભાર હોતો તો એવું કેવું વિતરણ થયું કહેવાત? દેખીએ. ના, કવચની સપાટી હોય તો કવચ એટલે સપાટી કહેવાય. તો એ કેવું? હા. પૃષ્ઠ વિતરણ કહેવાય. ક્ષેત્ર. પણ આ કવચ નથી. શું છે મિત્રો? ગોળો છે. ગોળો. ગોળો છે. રકમમાં મિસ્ટેક છે. ચલો પહેલી વાત કે કદ ઘનતા આપણને આપી છે, પણ જો કદ ઘનતા છે ને એ અંતર સાથે બદલાય. જો બીટા ઇન્ટુ આર સ્ક્વેર, તો અચળ કહેવાય કે અચળ ના કહેવાય? અચળ ના કહેવાય. તો આના પરથી કહી શકાય કે ગોળા પરનો કુલ વિદ્યુતભાર કેટલો આવશે મિત્રો? સંકલન સંકલન dv. dv. રો ઇન્ટુ ડીવી. તો ગોળા પરનો કુલ વિદ્યુતભાર આપણને ખબર છે કે Q બરાબર સંકલન ઇન્ટુ રો ઇન્ટુ ડીવી લખાશે મિત્રો. પણ હમણાં જ મેં તમને શીખવાડ્યું હતું કે કદખંડ તરીકે શું આવશે ગોળા માટે? તો મેં તમને સાબિત કરી આપ્યું હતું મિત્રો, 4πr² dr. હા કે ના? હા હવે તમે મને કહો કે r ની લિમિટ મારે ક્યાંથી ક્યાં મૂકવી પડે? આ સમગ્ર ગોળો છે અને r એટલે ગોળાનું કેન્દ્રથી અંતર થાય. તો આખા ગોળાને મારે કવર કરવો હોય તો આ r ની લિમિટ ક્યાંથી ક્યાં લખવી પડે મારે? 0 થી કેપિટલ R સુધી લખી નાખું તો આખો ગોળો કવર થઈ જશે મિત્રો. હા હા ઇઝ ધેટ ક્લિયર? હા. તો 0 થી શરૂ કરી અને કેપિટલ R સુધી સંકલન કરી નાખું તો નાના નાના બધા જ કવચો ભેગા થઈ જાય તો આખો ગોળો થઈ જશે મિત્રો. હા હા સર. ઠીક છે. હા સર. હવે ચલો રો ની કિંમત મૂકી દઈએ. લિમિટ 0 થી કેપિટલ R. જો આ r ત્રિજ્યા દર્શાવે છે અને ત્રિજ્યા એટલે dr આવી ગયું ને, તો લિમિટ dr ની એટલે r ની આવે. તો ત્રિજ્યાની કિંમત ક્યાંથી ક્યાં આખા ગોળો કવર કરો તો 0 થી કેપિટલ R. રો ના બદલે આપણને આપ્યું છે બીટા આર સ્ક્વેર ઇન્ટુ 4πr² ઇન્ટુ dr. હવે આ 4π અને બીટા તો બહાર આવી જશે અને r² ઇન્ટુ r² એટલે r ની 4 ઘાત થશે. થશે મિત્રો? હા હા સર. હા થશે. તો 4π બીટા અને r ની 4 ઘાત નું સંકલન શું થશે મિત્રો? r⁵/5. 0 થી r. પહેલા અપર લિમિટ પછી લોઅર લિમિટ એટલે કેપિટલ R ની 5 ઘાત ભાગ્યા 5. તો સાદુરૂપ આપો અને 0 ની 4 5 ઘાત તો 0 જ કહેવાય. એટલે 4π/5 બીટા R ની 5 ઘાત. આવો કોઈ ઓપ્શન છે મિત્રો? સી સી. આયા બાત સમજમાં મિત્રો? નાવ યુ અન્ડરસ્ટુડ હાઉ ટુ સોલ્વ ધીસ કાઇન્ડ ઓફ ક્વેશ્ચન્સ? હા ઠીક છે. હા સર. શું મિત્રો તમને આ ટાઈપના ક્વેશ્ચન સમજમાં આવ્યા? ઇઝ ઇટ ઓકે? હા સર. ઓકે. તો મિત્રો
સતત વિતરણ ના કયા પ્રકારના સતત વિતરણ હોય અને એના પર આધારિત કેવા ક્વેશ્ચન પૂછાતા હોય એ આપણે ડિસ્કસ કર્યા. હવે ક્વેશ્ચન નંબર 30, 31 અને 32 ત્રણેય સરખા જ ક્વેશ્ચન છે. હું તમને એક ક્વેશ્ચન સમજાવીશ ને તો ઓટોમેટિકલી તમને બીજા બંને ક્વેશ્ચન આવડશે. ક્વેશ્ચન એવો છે કે રેખીય વિતરણ વડે કોઈ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું સૂત્ર મેળવો. વિદ્યુત ભારનું રેખીય સતત વિતરણ છે. માની લો કે આ કોઈ રેખીય સતત વિતરણ છે, આના ઉપર સતત વિદ્યુત ભાર પડેલો છે, પણ વિદ્યુત ભાર હોય તો એની નૈસર્ગિક કુદરતી લાક્ષણિકતા શું છે મિત્રો વિદ્યુત ભારની? વિદ્યુત ભારની નેચરલ ક્ષેત્ર ઉત્પન્ન કરવું. હા, વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરવું. કોણ બોલા? કોણ બોલા? દેવ. વેરી ગુડ. તો વિદ્યુત ક્ષેત્ર, હા, વિદ્યુત ક્ષેત્રની નેચરલ લાક્ષણિકતા છે કે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરવું. અને હવે આપણો ટાર્ગેટ એ જ તો છે કે આ રેખીય વિતરણને કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શોધવું. પણ પ્રોબ્લેમ એ છે કે આપણી પાસે વિદ્યુત ક્ષેત્રના બે સૂત્ર છે. એક બિંદુવત વિદ્યુત ભાર માટે છે અને એક ડાયપોલ માટે છે. તો હવે શું કરવું? ડાયપોલ જેવી તો વાત અહીંયા છે જ નહીં, કારણ કે પ્લસ ક્યુ ને માઇનસ ક્યુ તો છે જ નહીં. તો એક કામ કરી શકીએ. ચલો, કોઈને કોઈ વિચાર આવે છે શું કરી શકાય અહીંયા આગળ? નાનો ખંડ ધારી લેવાનો. પરફેક્ટ. કોણ બોલા? નિલય. વેરી ગુડ. તો આપણે એવું વિચારી શકાય, પહેલી વાત તો એ કે આ રેખીય વિતરણ છે. પહેલી વાત તો એ કે રેખીય વિતરણ છે એટલે એના માટે કઈ વિદ્યુત ભાર ઘનતા વ્યાખ્યાયિત થશે? રેખીય વિદ્યુત ભાર. ધારો કે રેખીય વિદ્યુત ભાર ઘનતા લેમ્બડા છે. ઓકે, હવે આપણે છે ને આ સમગ્ર વિતરણને અસંખ્ય નાના નાના સૂક્ષ્મ ખંડોમાં વિભાગેલું છે એવું કલ્પી શકીએ. તો આ સમગ્ર વિતરણને અસંખ્ય સૂક્ષ્મ ખંડોમાં વિભાગેલું છે એવું કલ્પી શકીએ. આમાંથી કોઈ એક ખંડ જેની લંબાઈ dl છે એને મેં ધ્યાનમાં લીધો છે. સમગ્ર વિતરણ અસંખ્ય સૂક્ષ્મ ખંડોમાં વિભાજિત છે તેમ વિચારી શકાય. આ પૈકી કોઈ એક સૂક્ષ્મ ખંડ સદિશ dl લંબાઈનો ધ્યાનમાં લેશું. ચલો, અત્યાર સુધી પહોંચ્યા મિત્રો? કોઈ મને કહેશે આ ખંડ પરનો વિદ્યુત ભાર કેટલો હશે? આ ખંડ પૂરતું લેમ્બડા અચળ ગણી શકીએ. ખંડ ખૂબ જ નાનો છે એટલે લેમ્બડા અચળ ગણી શકાય. તો ખંડ પરનો વિદ્યુત ભાર dq બરાબર શું લખવો જોઈએ મારે? બોલો, છે કોઈ માઇકલાલ? આ ખંડ પરનો વિદ્યુત વેરી કોણ બોલા? જય ગજ્જર. વેરી ગુડ. લેમ્બડા ઇન્ટુ dl. શું મિત્રો આ તમને સમજમાં આવ્યું? ક્યાંથી આવ્યું? લેમ્બડા બરાબર q બાય l. તો q બરાબર l લેમ્બડા, અને ખંડ પૂરતું લેમ્બડા અચળ હોય એટલે આ સૂત્ર વાપરવામાં વાંધો. ખંડ એકદમ નાનો છે એટલે ખંડ માટે લેમ્બડા અચળ ગણી શકાય. તો લેમ્બડા ઇન્ટુ dl લખવામાં કઈ વાંધો નથી. અને બીજી વાત, ખંડ એટલો બધો સૂક્ષ્મ છે કે ખંડને આપણે જાણે કે શું વિચારી શકીએ? તમારો અવાજ નહીં આવતો. હવે મારો મેઇન ટાર્ગેટ શું છે ખબર છે? આ બિંદુ P પાસે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન, આ બિંદુ P પાસે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. અને ધારો કે આ અંતર r ડેશ છે. તો આ ખંડ વડે બિંદુ P પાસે વિદ્યુત ક્ષેત્ર કેટલું? ખંડ છે ને એકદમ સૂક્ષ્મ હોવાથી એને આપણે શું ગણી શકીએ? બિંદુવત. વેરી ગુડ, વેરી ગુડ.
તો ખંડ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર ડેલ્ટા ઈ અથવા ડીઈ કહીએ આને, સૂક્ષ્મ વિદ્યુત ક્ષેત્ર. તો ઇઝ ઇક્વલ્સ ટુ આપણને ખબર છે કે સૂત્ર બિંદુવત માટે તો સૂત્ર શું છે? K Q1 Q2 upon R square. અલા બળની વાત K નથી, dq by r square. કે ક્યુ ના બદલે ડીક્યુ અપોન આર સ્ક્વેર નહીં આવે, આર ડેશ સ્ક્વેર આવશે કારણ કે અંતર આર ડેશ છે, અને ઇન્ટુ આર ડેશ કેપ. ચલો આટલું સમજમાં આવ્યું મિત્રો? યસ ઓર નો? હા સર. અને ડીક્યુ ના બદલે શું લખવાનું મિત્રો? લેમ્ડા ડીએલ. લેમ્ડા ડીએલ આર ડેશ સ્ક્વેર ઇન્ટુ આર ડેશ કેપ. ચલો આટલું સમજમાં આવ્યું? ઠીક છે? યસ ઓર નો તો બોલો. યસ સર. પણ આ તો આપણને ખાલી શું મળ્યું? એક સૂક્ષ્મ ખંડ વડે મળ્યું. મારે તો સમગ્ર વિતરણ વડે ઉદ્ભવતું કુલ વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો સમગ્ર વિતરણ વડે ઉદ્ભવતું કુલ વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે શું કરવું જોઈએ મિત્રો? સંકલન. હા, વેરી ગુડ. તો સમગ્ર રેખીય વિતરણ વડે ઉદ્ભવતું કુલ વિદ્યુત ક્ષેત્ર તો એ કઈ રીતે મળે? તો આપણે જે હમણાં મેળવ્યું ડીઈ, એવા ઘણા બધા અસંખ્ય ખંડો હોય, એ બધાનો સરવાળો કરવો પડે. બધાને લેમ્ડા ડીએલ અપોન આર ડેશ સ્ક્વેર ઇન્ટુ આર ડેશ કેપ નો સરવાળો કરવો પડે. અને આપણને ખબર છે કે આ સમગ્ર સરવાળો શેમાં રૂપાંતર પામશે મિત્રો? સંકલનમાં. તો સંકલન કે લેમ્ડા ડીએલ upon r dash square into r dash cap. Is that clear friends? ઠીક છે? હા સર. તો આવા અસંખ્ય સૂક્ષ્મ ખંડોનો સરવાળો કરીએ એટલે આપણને કુલ વિદ્યુત ક્ષેત્ર મળી જાય સમગ્ર વિતરણનું. તો આ રેખીય વિતરણની વાત થઈ. ચલો હવે આ જ થિયરીમાં પૃષ્ઠ વિતરણ હોત તો શું આવત? તો બધું સેમ ટુ સેમ જ આવત, પણ ખાલી ડીક્યુ ના બદલે શું આવત? સિગ્મા D. સિગ્મા ડી આવત. અને છેક સુધી સિગ્મા ડી એ અથવા ડીએસ. ઘણીવાર ક્ષેત્રફળને ખંડને ડીએ પણ કહેવાય છે અથવા ઘણીવાર ડીએસ પણ લખાય છે. ચાલશે? પૃષ્ઠ વિતરણ માટે ડીક્યુ ના સ્થાને સિગ્મા ઇન્ટુ ડી સર તમારો અવાજ નથી આવતો. તો શું મિત્રો આની પછીની બે થિયરીઓ તમને જાતે આપી શકાય? સેમ ટુ સેમ, ડિટો ડિટો, લિટો ટુ લિટો થશે? હા સર. ડીક્યુ ના બદલે લેમ્ડા ડીએલ ના બદલે શું આવશે મિત્રો એના પછીના થિયરીમાં? સિગ્મા ડીએસ આવશે. જુઓ છે હા કે ના? અને છેક સુધી સિગ્મા ડેલ્ટા એસ જ આવશે. જુઓ છે. અને કદ વિતરણ માટે શું આવશે મિત્રો? રો ડીવી. રો ડીવી. અને છેક સુધી રો ડીવી આવશે. આયા બાત સમજ में? હા સર. તો શું હવેની બે થિયરીઓ જાતે આપી દો મિત્રો? હા સર. હા સર. તો મિત્રો છેલ્લા 3 ક્વેશ્ચન તમારે 2 માર્ક્સમાં, છેલ્લા 4 ક્વેશ્ચન 29, 30, 31 અને 32 એ 2 માર્ક્સમાં કરવાના છે. પણ એમાંય તે 30, 31, 32 માં કોઈ એક પ્રશ્ન તૈયાર કરો તો બીજા બંને પ્રશ્નની જાતે તમને આવડી જ જવાના છે. ઠીક છે? હા સર. તો ફ્રેન્ડ્સ આજનો લેક્ચર અહીંયા આગળ આપણે ફિનિશ્ડ કરી રહ્યા છીએ. વળી પાછા મેં તમને જે કાલે શેડ્યુલ આપ્યું હતું એ પ્રમાણે તમારા લેક્ચર્સ હશે. આજનું કામ અહીંયા આગળ ફિનિશ થાય છે. એક્ઝામ વગેરે કઈ રીતે છે બધી જ માહિતી વોટ્સઅપમાં મોકલાવી આપીશ. ઓકે ફ્રેન્ડ્સ? હા સર. તો આજનો સેશન હોમવર્ક વગેરે મોકલાવી આપું છું. આજનો સેશન અહીંયા આગળ ફિનિશ કરી રહ્યા છીએ ફ્રેન્ડ્સ. થેન્ક યુ. Bye sir.